નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ચાલો આજે આપણે જ્ઞાન સાધનાની અંદર પૂછાયેલ થોડાક પ્રશ્નોના જવાબોની ચર્ચા કરીએ. જ્ઞાન સાધનાની પરીક્ષામાં એક પ્રશ્ન હતો કે અહીંયા શરત આધારિત ઘડિયાળ તો શું બતાવે કે સમય બતાવતો, કે થર્મોમીટર આપણને શું બતાવે તો કે થર્મોમીટર આપણને તાપમાન બતાવે. એવી રીતે નોર્થ અને દિલ્હી, આ બેનો સંબંધ શું છે કે નોર્થમાં દિલ્હી છે નોર્થમાં એટલે કે ઉત્તરમાં છે. તેવી જ રીતે ઈસ્ટ એટલે કે પૂર્વમાં શું આવે તો કે મુંબઈ છે એ પૂર્વમાં ન આવે, મુંબઈ છે એ દક્ષિણમાં આવે, અમદાવાદ છે એ વેસ્ટમાં આવે, ચેન્નઈ છે એ સાઉથમાં આવે, કોલકાતા છે એ ઈસ્ટમાં આવે. એટલે કે જવાબ આવશે સી. પ્રશ્ન નંબર 3, સોમનાથ તો કે ગુજરાતમાં છે, તો મહાકાલેશ્વર ક્યાં આવેલું છે કે મહાકાલેશ્વર મધ્યપ્રદેશમાં આવેલું છે. 4ની અંદર કે નીચે આપેલ સંખ્યા શ્રેણીમાં ખૂટતી સંખ્યા જણાવો. આમાં ખૂટતી સંખ્યા કઈ છે તો સૌપ્રથમ આપણે સમજવું જરૂરી છે કે અહીંયા સંખ્યા શ્રેણી શું કહેવામાં આવતું કે 32, 33, 35, 35, 38, 37. તો અહીંયા આપણે એક મૂકીને એક જોઈએ કે 32 ને 3 35, 35 ને 3 38, તો 38 ને 3 કેટલા થાય તો કે 41. એવી રીતે 33 પછી 35 એટલે કે 2નો વધારો આવ્યો, 35 પછી 2નો વધારો 37નો વધારો આવ્યો. હવે 2નો વધારો આવે એટલે y બરાબર કેટલા થાય તો કે 39. તો હવે આવો આપણો જવાબ ક્યાં છે કે x બરાબર 41 ને y બરાબર છે એ 39. તો કે જવાબ આવશે તમારો એ. પ્રશ્ન નંબર 5માં નીચે આપેલ શ્રેણીમાં કયું પદ આવશે? તો અહીંયા આપણે જોવા જઈએ તો 1 + 1 બરાબર 2. એવી રીતે બબ્બે પદોનો છે સરવાળો કરતો જવાનો છે. 2 + 3 બરાબર 5, 3 + 5 બરાબર 8. તો હવે 8 ને 5 કેટલા થાય તો કે 13. જવાબ તમારો આવશે સી. પ્રશ્ન નંબર 6માં નીચે આપેલ સરવાળામાં એની કિંમત શોધો. તો અહીંયા એ આપણને 2 જગ્યાએ આપેલો છે. તો અહીંયા a + 4 બરાબર 2 આપ્યા છે, તો આપણને એટલી તો ખબર હોવી જોઈએ કે અહીંયા 2 છે એ છેદમાં ક્યારે આવે તો કે અહીંયા 4 એટલે એમાં 2 તો ખાલી 0 તો હોય જ નહીં, અને 2થી ઉપરની કિંમત. તો હવે અહીંયા આપણે જોવાનું છે કે વધી છે એની મળવી પડે, તો કે 8 + 4 બરાબર 12નો બગડો, વધી પડી 1. એવી રીતે 1 ને 2 3, 3 ને 8 11 નો એકડો. તો અહીંયા તમારો જવાબ આવશે સી 8.